શું તમે પંજાબી સોલે સાથે લચ્છા પરાઠા ખાધા છે યા બનાવ્યા છે? જો ના બનાવ્યા હોય તો ચલો આજે આપણે બનાવીએ અને આજે પંજાબી સોલે સાથે લચ્છા પરાઠાનું કોમ્બિનેશન કરીએ. તો સૌથી પહેલાં આપણે સોલે પૂરી રાત પલાળી દીધા હતા. મેં ચણાને કાબુલી ચણા જે મોટાવાળા ચણા આવે એ છે, તો એને પલાળી દીધા હતા રાતે. તો હવે એને આપણે કુકરમાં લઈ લઈશું અને કુકરમાં એની સાથે જ આપણે 2 ટમાટર આ રીતે તડ કરીને 2 ટમાટર લઈ લેવાના, સાથે જ 2 ડુંગળી મીડિયમ સાઇઝની અને 1 લીલું મરચું. જો તમને વધારે તીખાશ પસંદ હોય તો 2 બી લઈ શકો છો. અને 4 થી 5 તળી લસણની, થોડુંક આદું, તમાલપત્ર, તજના ટુકડા, ઇલાયચી 2 ફોડીને લીધી છે. પછી આની અંદર આપણે લવિંગ અને કાળા મરી અને થોડુંક ઘી લઈશું અંદર, જેથી કરીને પાણી બહાર ના આવે કુકરની. અને આમાં 1 થી 2 ગ્લાસ પાણી લઈ અને ઉપરથી થોડુંક મીઠું નાખીશું, જેથી આપણે ચણા સરસ બફાઈ જાય. આ બધું આપણે બાફાની સાથે જ ચણાની સાથે જ બાફી દેવાનું છે. અને કુકરનું ઢક્કણ બંધ કરીને 5 થી 6 સીટી વાગે ત્યાં સુધી થવા દેવાનું. ત્યાં સાઈડ સુધી આપણે હવે આટો બનાવી દઈશું લચ્છા પરાઠાનો. તો અહીંયા મેં 2 વાટકી લોટ લીધો છે, એની અંદર મીઠું નાખ્યું છે અને જીરું લીધું છે. તો જીરું આ રીતે આપણે વેલણથી થોડુંક દબાઈને લેવાનું છે. તો આમાં જીરું લઈ લઈશું. એની અંદર આપણે 1 થી 2 ચમચી પૂરી ભરેલી એવી ઘી લઈશું અંદર. અને લોટને સારી રીતે અહીંયા એની અંદર મોણને સારી રીતે મિક્સ કરીશું. આ રીતે મસળી લેવાનું, જેથી આપણો લોટ સરસ રીતે બંધાય અને મિશ્રણ સારી રીતે આખા લોટમાં ફેલાઈ જાય. અહીંયા આપણે થોડું પાણી લઈને અહીંયા મેં લોટ સરસ મુલાયમ એવો સોફ્ટ બાંધવાનો છે. લોટને કડક નથી બાંધવાનો, કારણ કે આના લચ્છા વાળવાના છે. તો જેટલો સોફ્ટ લોટ હશે અને એટલા લચ્છા સારા પડશે. તો એને વ્યવસ્થિત રીતે મસળી અને આપણે એનો આટો તૈયાર કરીશું. તો અહીંયા આપણો આટો તૈયાર થઈ ગયો. એના ઉપરથી પછી થોડું ઘી લગાવી અને એને સરખી રીતે મસળી લઈશું. આપણો આટો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. અહીંયા આપણે આને ઢાંકી અને 20 થી 25 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણા અહીંયા સોલે બી બફાઈ ગયા છે. તો એ ચણા જોઈ લઈએ. તો સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે. તો અહીંયા આપણે જે અંદર ટમાટર, ડુંગળી અને જે વેજીટેબલ મૂક્યા હતા એ બધા નીકાળી લઈએ. આનો સરસ ફ્લેવર આવી ગયો છે ચણાની અંદર. તો આપણે એના માટે કંઈ વધુ કરવાની જરૂર નથી. તો આ બધું જ આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને સરસ રીતે આને બ્લેન્ડ કરી દઈશું. જો એની પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે અને સરસ એવો ફ્લેવર આમાં ચણામાં બી આવી ગયો છે. અહીંયા આપણે કઢાઈ લઈ એમાં 2 થી 3 ચમચી તેલ લઈ લીધું. એમાં આપણે જીરાનો જ વધાર કરવાનો છે, કારણ કે આપણા બધા મસાલા. અહીંયા ઉપર 1/4 ચમચ હિંગ લઈશું અને જે પેસ્ટ આપણે બનાવી હતી એ પેસ્ટ આપણે અહીંયા અંદર મિક્સ કરીશું. એનું વધારમાં લઈ લઈશું. આ પેસ્ટમાં થોડું તેલ છૂટવા લાગે એટલે એમાં સૂકા મસાલા તરીકે આપણે થોડી 1/2 ચમચી મીઠું, 1 થી 2 ચમચી ધાણા જીરુંનો પાવડર, 1 થી 2 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું, વધારે તીખાશ પસંદ હોય તો વધુ બી નાખી શકો છો, અને 1/2 ચમચી જેવું હળદર. એ બધા મસાલા નાખી અને આ મસાલાને સરસ ચડવા દઈશું. અહીંયા મસાલા બી આપણા સરસ ચડી ગયા છે. તો ઉપરથી સોલે મસાલો નાખીએ આપણે અને ઉપર થોડી કસૂરી મેથી, આ 2 હાથેળીઓ વડે ક્રશ કરી અને થોડી કસૂરી મેથી બી અંદર એડ કરીશું, જેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે સોલેની અંદર. આ ઓપ્શનલ છે, તમારે ના ગમતો હોય ટેસ્ટ તો ના બી નાખો તો બી ચાલે. અહીંયા ઢાંકીને મસાલો ચડવા દઈશું સરસ. તો મસાલો સરસ એવો ચડી ગયો છે. તો આની અંદર આપણે જે સોલે વાફ્યા હતા એ અંદર મિક્સ કરીશું. તમાલપત્ર અંદરથી નીકાળી લઈએ અને આ જે સોલે બફાઈ ગયા છે ચણા, એ આપણા અહીંયા પાણી સાથે જ અંદર મિક્સ કરી લઈશું. અહીંયા દેખો આપણી સરસ ગ્રેવી એવી ઘાટી તૈયાર થઈ ગઈ છે. હવે આ ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી આપણે આને ચડવા દઈએ. તો અહીંયા આપણા સોલે બહુ જ સરસ રીતે ચડી ગયા છે. તો આની ઉપર હવે આપણે આ સબ્જી ચડી ગઈ તૈયાર થઈ ગયા છે. તો અહીંયા આપણે સરસ એવા ધાણાની
તતરેલા ધાણા ઉપર નાખી દઈએ અને આને ઢાંકી અને આની ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો હવે આપણો અહીંયા આટો બી તૈયાર છે. અહીંયા 20 થી 25 મિનિટ થઈ ગઈ છે. તો હવે આના લચ્છા પરાઠા આપણે બનાવીશું. તો ફરીથી આપણે થોડો આનું મસળી દઈએ અને થોડો લોટ લઈ બે થોડી વચ્ચે આ રીતે દબાઈ અને એને પેડો વાળીશું. અને હવે આને ઉપર થોડો લોટ નાખી અને એકદમ લાંબો અને પતલો અહીંયા વણવાનો છે. ધીરે ધીરે વણતા જઈને અને એકદમ લાંબો અને પતળો આ રીતે વણવાનો. ઉપરથી આપણે આ રીતે ઘી લગાવી દેવાનું. ઘી આખા પરાઠામાં આખા રોટલીમાં આવે એ રીતે સરસ ફેલાઈ દેવાનું અને આને જીજ્જાત રીતે આ રીતે ફોલ્ડ કરતા જવાનું. જે રીતે આપણે પ્લેટ્સ વાળીએ છીએ એ રીતે જીજ્જાત રીતે આખું ફોલ્ડ કરવાનું. પછી આનો રોલ વાળી દેવાનો. તો આપણા સરસ લચ્છા એવા સારા એવા પડશે. ફરીથી આને મીડિયમ સાઇઝનું વણી લેવાનું. બહુ પતલો નહીં વણવાનો, મીડિયમ સાઇઝનો જ વણી લેવાનું, જેથી આપણે લચ્છા છૂટા સરસ એવા લચ્છા પડે. હવે નોનસ્ટિક પેનમાં આને શેકી લેવાનું. સરસ બંને બાજુએ અડધો શેકાઈ જાય એટલે ઉપરથી આપણે ઘી લગાવીશું અને ઘી લગાવીને વ્યવસ્થિત રીતે આને શેકી લેવાનું. તો સરસ ક્રિસ્પી એવો શેકાઈને તૈયાર થશે. તો અહીંયા આપણો લચ્છા પરાઠા સરસ એવો તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણું છોલે સબ્જી બી સરસ તૈયાર થઈ ગયું. કેટલું સરસ દેખાવામાં બી કેટલું સરસ લાગે છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય. તો અહીંયા આપણી પ્લેટ તૈયાર છે. અહીંયા આપણો લચ્છા પરાઠા બી તૈયાર થઈ ગયો. તો આને આપણે લચ્છો બી દેખો તેવા સરસ છૂટા લચ્છા પડી રહ્યા છે. આનો સરસ એવો ક્રિસ્પી પરાઠા બનીને તૈયાર છે. તો આને આપણે છોલે સાથે અને સલાડ અને લાલ ચટણી સાથે સર્વ કરીશું. આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ભટુરે કરતાં બહુ હેલ્ધી બી હોય છે. આ એટલા ઘઉંના લોટનો બને છે.